તો આજે છે ને હું ગોઠણે ચોટીલા ચડું છું ને શું કામ એ તમને વાત કરું. એટલે હું દર મહિને તો આવું જ છું, પણ આ પહેલી વાર ગોઠણે ચડી છું. 3 મહિના પહેલાંની વાત છે. મારું ઇન્સ્ટાગ્રામનું કહીને તો મારું વિડીયો બનાવવાનું ને એક ટાઈમથી બધું બંધ થઈ ગયું. 2 મહિના મેં કોઈ વિડીયો નહોતો નાખ્યો અને મારું જે 100Kનું હતું ડેશબોર્ડ એ 5000 પગી ગયું હતું. મેં તો કે માં ખાલી છે ને મારો વિડીયો બનાવવાનું બસ ચાલુ થઈ જાય અને મારું ડેશબોર્ડ હતું ને ત્યાં પાછું બધું છે ને એ બધું એમને પાછું ચાલુ થઈ જાય, બાકી મહેનત કરીને કરી લે. મારું ડેશબોર્ડ પાછું 100K તો ન પહોંચ્યું, વિડીયો બનાવવાનું ચાલુ થઈ ગયું, પણ મારું ડેશબોર્ડ 1 મિલિયને પહોંચી ગયું છે. અત્યારે 1.3 મિલિયને છે અને એક નહીં મારી 2 આઈડીમાં. એટલે માતાજીની આટલી કૃપા આવે, એમને મારું કીધું એ કર્યું છે તો મેં કીધું મારે કરવું જ પડે ને. ભલે મારે અડધી કલાક થઈ છે, હું એક નહીં મારા મમ્મી પપ્પા અમે 3, મમ્મી ને પપ્પા તો દર મહિને ચડે છે, પણ આ વખતે હું જઈડી. એટલે લોકો વાતો કરતાં હસી મજાક કરતાં ભગવાનની વાતો કરતાં ચડી ગયા. એટલે કોઈ દી છે ને ભગવાન પાસે જાઉં તો પૈસા દોલત એવું બધું ન માંગો, ખાલી એટલું જ માંગવાનું કે ભગવાન તમે મારી સાથે રહેજો. તો મેં ખાલી એટલું જ માંગ્યું હતું કે મારું ખાલી આટલું તમે કરી દેજો, બાકી મહેનતથી હું કરી લઉં. બાકી તમારી કૃપા અને તમારો સાથ ભગવાને જે કીધું એનાથી વધારે મને કરીને દીધું. ને અત્યારે આવી તો મેં એટલું જ માંગ્યું કે ભગવાન હંમેશા છે ને મારી સાથે રહેજો. હું કાંઈ પણ હું જે રસ્તે ચડું તો સવે રસ્તે ચડાવજો. અને બસ આટલું જ માંગવાનું તો આટલું જ માંગજો. ભગવાન જે ન માંગો ને તમને એ દેશે.